તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છે। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એમ કહેવાય છે કે છેતરભાઈ વસાવાના ઇલાકાના એક કલાકાર છે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। રામ આएगी ઝૂંપડી में એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ઇન્સ્ટાગ્રામ ઉપર ને યુટ્યુબ ઉપર તમે ઓળખતા હશો આ કમલેશ બારોટ છે દોસ્તો। એમ કહેવાય છે કે છેતર વસાવાના ઇલાકાના છે કલાકારો અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે દોસ્તો। તો આપણે એના વિશે વાત કરવાના છીએ। તો દોસ્તો તમને ખબર જ હશે કે છેતર વસાવા હાલની અંદર જેલમાં तो दोस्तों अयोध्याની અંદર ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે દોસ્તો। એમ કહેવાય છે કે દેશ વિદેશથી લોકો પણ આવી ગયા છે અને 22 જાન્યુઆરીના દિવસે પીએમ મોદી અને યોગી સાહેબ આવી રહ્યા છે। ત્યારે હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો ઘણાની કમેન્ટ આવી રહી છે કે સેતુ વસાવા હાલની અંદર છૂટ્યા કે નથી છૂટ્યા દોસ્તો। તો આપણે એના વિશે વાત કરવાના છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો જય શ્રી રામ કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો। અને સાથે સાથે અમારી ચેનલ સબસ્ક્રાઈબર પણ કરી લેજો, તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે છેતર વસાવા જેલની અંદર છે દોસ્તો। કાંઈ પણ હજી છૂટ્યા નથી, કાંઈ પણ હજી વકીલ મળ્યા નથી દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે છેતર વસાવા જેલની અંદર છે, પરંતુ એમ કહેવાય છે કે છૂટ્યા હોત તો અયોધ્યા જઈ શકે દોસ્તો। દોસ્તો છેતર વસાવા એની પત્ની બંને જેલમાં છે, શકુંતલાબેન જેલમાં છે દોસ્તો। હજી કાંઈ છૂટવાના સમાચાર મળ્યા નથી। કેજરીવાલ સાહેબ આવ્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે 20 જાન્યુઆરીના દિવસે મોટા વકીલ લાવીને હું છોડાઈને છેતર વસાવાને બહાર લાવીશ દોસ્તો। તો ઘણાની એવી કમેન્ટ આવી રહી હતી કે છેતર વસાવા 20 જાન્યુઆરીના દિવસે છૂટશે, એટલે 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા દર્શન કરવા માટે જશે, પરંતુ હજી છેતર વસાવા છૂટ્યા નથી તો દોસ્તો હજી છૂટ્યા નથી। જેવા છૂટશે તેવા જ આપણી ચેનલની અંદર વિડીયો આવી જશે। આજે સબસ્ક્રાઈબર કરી લ્યો, તેથી કરી અમારા વિડીયો તમારા લગી મળતા રહે। તો આ તો આજનો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરી। ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત ને જય શ્રી રામ કમેન્ટની અંદર લખી નાખજો। બાય બાય।